ગોંડલમાં સગીરને માર મારવાના કેસમાં પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનો પાટીદાર નેતાઓના વલણ પર સવાલો ઉઠાવી રહ્યા છે. રાજુ સખિયા, ધર્મેશ બુટાણી અને રમેશ પટેલે પ્રહારો કર્યા છે. પાટીદાર આગેવાન રાજુ સખિયાએ કહ્યું કે આરોપીઓનું સરઘસ કાઢવાની માંગનો પોલીસે ફિયાસ્કો કર્યો. ઘટના અંગે પાટીદાર આગેવાનોએ મીટિંગ યોજી હતી અને જેમાં આરોપીઓના રિકન્સ્ટ્રક્શન અને સરઘસ કાઢવાની માંગ હતી. પણ પોલીસે 2 આરોપીને પકડીને કોર્ટમાં હાજર કરી જેલમાં મોકલી દીધા છે. આરોપીઓનું જે ગુજરાત સરકારશ્રીના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રીના આદેશ અનુસાર રિકન્સ્ટ્રક્શન અને એનું સરઘસ કાઢવાની બાબતની અમારી માંગ હતી, જેમાં પોલીસ તંત્ર દ્વારા 2 આરોપીઓને પકડી પાડી અને નામદાર કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયા છે. જેથી એવું લાગી રહ્યું છે કે અમારી પ્રથમ માંગનો જ ફિયાસ્કો પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. અત્યારે અમારા સમાજના જે ગોંડલ તાલુકાની વાત કરું છું, ગોંડલ તાલુકામાં 5 આગેવાનો એવા અમારા સમાજના મોભી બનેલા છે કે કોઈ દિવસ અમારા સમાજને કામ નથી આવતા. જ્યારે કામ હોય ત્યારે સમાજનો લોકો ઉપયોગ કરી લે છે અને જ્યારે સમાજની જરૂર હોય ત્યારે સમાજમાંથી આવતા નથી. ત્યારે સૌથી વધારે અપેક્ષા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે હોય, જે વારે ઘડીએ ચૂંટણી આવે અને હાકલા પડકારા કરતા હોય અને અમે તમારા માટે સદૈવ જાગૃત છીએ અને તમારા માટે અમે રાજકારણ એક બાજુ મૂકી દઈશું, સમાજ અમારા માટે સર્વોપરી છે, તમારા થકી અમે આમ છે તેમ છે આમ છે, આવું બધું ઘણી વખત કહેવાવાળા જે લોકો હોય છે એ લોકોને માટે થઈને આજે થોડુંક જેને કહીને કે વધારે એના પ્રત્યે અમને અપેક્ષા હોય. અને સોશિયલ મીડિયા જે છે એ અમારા માટે અને આખા સમાજના યુવાનો માટે હાથવગું હથિયાર છે કે જ્યાં પોતે પોતાની સ્વતંત્રતા જે છે તે જાહેર કરી શકે છે. એટલે ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે હોય છે અને શાસક પક્ષમાં હોય એની પાસેથી વધારે અપેક્ષા હોય. સહજ છે, કોઈ એમ કે તમે બીજાને નથી કહેતા, આને જ કયો છો, પણ હવે જે પરિણતો હોય એના ગીત ગવાય ભાઈ. હવે બીજાનું તો કેમ કરીને આપણે શું કહેવાનું હોય.